અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ હવે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. બ્રિજના અભાવે મહી નદીમાંથી અવરજવર કરવા લોકો મજબૂર બન્યા. દરરોજ નોકરી ધંધા પર જવા માટે લોકો નાવડીનો સહારો લઈ રહ્યા છે. પાદરાથી આણંદ જવા માટે નદી પાર કરવા લોકો મજબૂર બન્યા છે. સવારે અને સાંજે જીવના જોખમે નાવડીમાં બેસીને લોકો આ રસ્તો પસાર કરે છે. નવા બ્રિજની કામગીરી ત્વરિત કરવામાં આવે તેવી લોક માંગ છે. જવાનું થાય છે, ફરીને જવાનું થાય છે, 1.5 કલાક થાય છે. એ માટે અમારે નાવડીમાં આવવું પડે છે. તો સરકારને દરખાસ્ત છે કે જલ્દી બાઇક જાય એવો બ્રિજ અમને રિપેર કરી આપે. હું ગંભીરા રહું છું. અમારે દરરોજ આવવા જવાની તકલીફ પડે છે. અમે રોજ ફરીને આવીએ છીએ, અમારા 2 કલાક જતા રહે છે અને 200 રૂપિયાનું પેટ્રોલ જતું રહે છે. એની માટે અમે નદી પાર કરીને આવીએ છીએ. તો નદીમાં આવીએ છીએ, અમે કોટિયામાં બેસીએ છીએ, પણ અમારે જરીક બીક તો જેવું છે જ અને ઘરવાળા બી ચિંતામાં રહે છે. તો અમારે પણ અમારી મજબૂરીને લીધે અમારી નોકરી માટે તો અહીં આવવું પડશે. એટલે જેમ બને આમ બ્રિજનો રસ્તો જેમ બને આમ વહેલા છતાં કર્યા લે તો સ્થાનિકોનું કહેવું છે કે ગંભીરા બ્રિજ હતો ત્યારે ખૂબ જ સરળતા હતી, પરંતુ તે તૂટ્યા બાદ હવે નાવડીમાંથી પસાર થવું પડે છે. અને તેનું કારણ છે કે ડાયવર્ઝન ફરીને જતા સમયે તે વધારે સમય લાગે છે અને ઈંધણનો ખર્ચ પણ વધુ થાય છે. જોકે તેની સામે નાવડીની સવારી સસ્તી પડતી હોવાથી લોકો આ તરફ વળ્યા છે, તે પણ એક હકીકત છે. ત્યારે અહીં ફરીથી દુર્ઘટના બનવાની ભીતિ પણ સર્જાઈ છે. પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે પ્રકારે પાદરાથી આણંદ તરફ ને આણંદથી પાદરા તરફ જે લોકો રોજગારી મેળવવા આવે છે તે ખૂબ જ તકલીફમાં સામનો કરી રહ્યા છે. હું તમને સીધા દ્રશ્યો બતાવું કે અહીંયાથી થોડાક દૂર આ જોઈ શકાય છે કે જે પ્રકારે આ ગંભીરા બ્રિજ છે જે દુર્ઘટના બની હતી ને ત્યારબાદ લોકોને એક નાવના સહારે આ બાજુથી પેલી બાજુ જવાનો વારો આવ્યો છે. આપણી સાથે કેટલાક લોકો જે છે એ રોજ અહીંયાથી અવર જવર કરે છે. કેટલા સમયથી અહીંયા તમે રોજગારી મેળવવા માટે આવો છો ને અત્યારે શું તકલીફ છે સાહેબ? એવી તકલીફ છે કે પાદરા તાલુકા અને ગંભીરાની વચ્ચે જે બ્રિજ આવેલો છે તે ગાબડું પડ્યું અને તૂટી ગયો. તારને અમારે 9 તારીખથી અમે લગભગ 12 તારીખથી અમે તકલીફ વેઠીને અમે નાવમાં બેસીને મહીસાગર પાર કરીને આવીએ છીએ. તકલીફ તો પડે છે, બીકે લાગે છે, પણ મહીસાગરનું નામ લઈને અમે રોજગાર માટે નાના બચ્ચા 5-7 પરિવાર હોવાથી ભરણ પોષણ કરવું કેવી રીતે સાહેબ? એટલે અમે સાહસ કેળીને અમે પાદરા તાલુકામાં ગંભીરાથી અમે પાદરા તાલુકામાં અમે ગૃહ બ્રાન્ચનમાં નોકરી કરવા માટે સાહેબ અમે આવી રહ્યા છે. કેટલા લોકો આ પ્રકારના રોજ અપડાઉન કરે છે અને બીક લાગે છે તમને? હા સાહેબ, આમ તો બીક લાગે ને સાહેબ. નાવમાં બેસવાનું પાણી વધારે ઓછું હોય. અમે અપડાઉન લગભગ કાયમનું 150 માણસનું જેવું અપડાઉન કરે છે. નોકરી માટેના જ છે, બીજા કોઈ નહીં. નોકરી માટે પાર કરીને આવીએ છીએ. કેટલી નાવ અહીંયા છે અત્યારે? અત્યારે નાવ પહેલી હતી સાહેબ વધારે, પણ અત્યારે ખાલી 3 જ નાવ રહી છે સાહેબ. એ 3 નાવમાં વારા ફરતી અમારે કંપનીમાં 10 તો મિનિમમ જતો વાગી જ જાય છે. તમે રોજ અહીંયા આવો છો, શું ઘટના હોય છે ખરેખર? ઘટના તો હવે જનતાની સેવા એકબીજાની કરીએ છીએ અમે. દુર્ઘટના જે બ્રિજ તૂટ્યા પછી જે આપણે જે ન્યૂઝ પર જે બચાવવાની કોશિશ કરી હતી એ જ નાવડીવાળા અમે છે. પણ આ રોજગારીમાં એવું છે કે આથી અંદર જાય ને તો મતલબ 3 કિલોમીટરનો ફરક પડે અને એ લોકોને બધા રોજગાર મેળવવા બ્રિજ ફરીને એમ આવવું હોય ને તો 200 રૂપિયાનું પેટ્રોલ જાય. હવે સરકારી રોજ આપણો કેટલો છે એના પ્રમાણે અમને ખાવા પીવાથી 200 રૂપિયા માટે નોકરી માટે આવે છે એવું સમજવાનું. તો અમે બી સમજી શકીએ છીએ, કારણ કે 200 રૂપિયાનું પેટ્રોલ નાખે, 100 રૂપિયા ખાધા પીધામાં જાય, વિમલ પડી કેમ જાય. આવું 476ના રોજમાં કેટલો એમનો બચાવ થાય. એટલે અમે એક સેવા રીતના જ કામ કરી રહ્યા છીએ. અત્યારે મચ્છી મારવાનું કામ બી બંધ રાખીને અમે આ સેવા કરીએ છીએ. રોજનું 400 થી 500 માણસ આ પારથી પેલી પાર અમે રોજ ઉતારીએ છીએ. જોઈ શકાય છે કે સીધું લોકો ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફરી એકવાર દ્રશ્યોમાં બતાવું કે જે પ્રકારે બીજી તરફથી જે લોકો છે તેઓ પણ પાદરા તરફ આવી રહ્યા છે. કેટલાક લોકોને ત્યાં ઉતારવા પણ જાય છે. આ જ પ્રકારે અહીંયાથી જે પ્રકારે નાવડીના જે માલિકો છે તેમનું કહેવું છે કે 300 થી 400 લોકો રોજ અવર જવર કરતા હોય છે ને ખૂબ મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ત્યારે સરકાર આ બાબતે કોઈ યોગ્ય પગલાં લે તેવી માંગ છે. ધર્મેશ પટેલ, TV9 પાદરા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH